અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા આજરોજ 300થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અભિયાનને લીધે લોકોની પક્ષી પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ છુપાવવા માટે મોટા પાયે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે। અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી વધુ વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। અલથાણ શ્યામ મંદિર પોલીસ ચોકી ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ છુપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। અનેક લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે અને પોતાની મેળે પક્ષીઓ માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે। તમે જોઈ રહ્યા છો કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે। તેથી સુરત શહેર પોલીસ, અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન એ ટ્રસ્ટ દ્વારા એમના બંનેના સંયુક્ત ઉપક્રમે જે પક્ષીઓ છે એમને પાણી પીવાની વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ સુરત શહેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા છે એનું નિઃશુલ્કપણે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ છે। અને અમે આપના માધ્યમથી તમામ મિત્રોને અપીલ કરીએ છીએ કે ભાઈ ઉનાળામાં જે પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા જે છે એ કુંડાઓ જે આ રીતે આપ મેળવીને આપના ઘરની બહાર અવશ્ય લગાવો, જેથી પશુ પક્ષીઓને આપણે જીવન અમૂલ્ય બચાવી શકીએ છીએ।